નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરી તમારો ઉત્તર આપવાનો છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવું છે કે y એક પૂર્ણ સંખ્યા છે? જો હા તો હા, ના તો ના. એટલે આપણે જવાબ હા કે નામાં આવી શકે. બીજું લખ્યું છે કે નિવેદન પહેલું કે y/5 એ પૂર્ણ સંખ્યા નથી. એટલે તમારે y ની કિંમત એવી ધારવાની છે કે એને 5 વડે ગુણવાથી પૂર્ણ સંખ્યા ના મળે. તો જુઓ, તમે દાખલા તરીકે જે છે આ સંખ્યાને જે છે એવું માની લો કે આ સંખ્યા તમારી જે છે એવું માની લો ને કે આ જે છે સંખ્યા 12 છે. તો 12 ભાગ્યા 5 કરશો તો જવાબ શું આવશે? 2.4 આવશે. 12 ભાગ્યા 5 કરશો તો આ જવાબ શું આવશે? બરાબર, એ 2.4 આવશે. એટલે કે અહીંયા જે છે 12 ને 5 વડે ભાગવાથી જે તમારો જવાબ આવે છે પૂર્ણ સંખ્યા નથી, પરંતુ જે છે 12 જે છે તમે ચોક્કસપણે કહી શકો કે જે છે પૂર્ણ સંખ્યા છે. હવે માનો કે જે તમે આનો જવાબ થોડો અલગ કરી શકો છો. દાખલા તરીકે હું જે છે એવું કહી શકું કે ભાઈ 1/3 × 5, તો 5/3 જે છે પૂર્ણ સંખ્યા નથી, તો 1/3 પણ પૂર્ણ સંખ્યા નથી. તો આના પરથી આપણે ચોક્કસપણે ના કહી શકીએ કે y પૂર્ણ સંખ્યા છે કે નહીં. તો પહેલું તો પૂરતું નથી. બીજામાં એવું લખ્યું છે કે 5y એ પૂર્ણ સંખ્યા છે. હું આને 12 માની લઉં છું તો 12 × 5 = 60 આ પૂર્ણ સંખ્યા થઈ જશે. તો 12 પૂર્ણ સંખ્યા થાય છે. પણ માનો કે હું એને 1/5 ધારી લઉં છું તો આ 1 પણ પૂર્ણ સંખ્યા થાય છે. તો 1 ની કિંમત y ની કિંમત જે છે 12 મળે છે, 1 માં જે છે 1/5 મળે છે. પૂર્ણ પણ મળે છે, અપૂર્ણ પણ મળે છે. એનો મતલબ કે હું ચોક્કસપણે ના કહી શકું કે આ પૂર્ણ છે કે અપૂર્ણ. તો બંને વિધાનો જે છે પૂરતા નથી. બંને વિધાનોની મદદથી આપણે ના કહી શકીએ કે આ જે છે y પૂર્ણ છે કે નહીં. તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર.